વડોદરાના અકોટા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ 10 નાપાસ બોગસ ડોક્ટરે પ્રેમીલા ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ખેડ્યો છે। એનેસ્થેસિયા આપ્યા વગર ગરમ ચીપિયાથી હારસ મસલાના ઓપરેશન કરતા આ ઝોલાછાપ તબીબનો ઝોન 2 એલસીબી ટીમે પર્દાફાશ કર્યો છે। આ શખ્સે BIAMS ની બોગસ ડિગ્રી ક્લિનિકમાં લગાવી રાખી હતી અને છેલ્લા 10 વર્ષથી આ ગેરકાયદે પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો। તે દર્દીઓને બેભાન કર્યા વગર માત્ર ગરમ ચીપિયા વડે હરસ મસલાના ઓપરેશન કરતો હતો અને પ્રત્યેક સર્જરી માટે 25,000 સુધીની રકમ વસૂલતો હતો। એલસીબીની ટીમે રેડ પાડી ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ડ્રીપ બોટલ અને કફ સિરપ સહિત 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા। છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમીલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા। મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર્સ તરીકે ઓળખાવે છે। BIMS એટલે યુનાન પદ્ધતિ કે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ પણ પ્રકારનું કોઈ શિક્ષણ નથી લીધેલું, પણ એમને ખોટા એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ બનાવડાયા છે। વિદેશ પ્રવાસ બાદ સીએમનો બેઠકોનો દોર। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક, સુઝુકી મોટર્સના પ્રતિનિધિમંડળ સાથે બેઠક। ગુજરાતમાં વધુ રોકાણ માટે સુઝુકી મોટર્સે ઉત્સુકતા દર્શાવી છે। ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર વધુ વેગવાન બનશે। તો વિદેશ પ્રવાસથી આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકો કરી રહ્યા છે। બેઠકોનો દોર શરૂ છે। સુઝુકી મોટર્સના પ્રતિનિધિમંડળ સાથે તેમણે બેઠક કરી છે। ગુજરાતમાં વધુ રોકાણ માટે તેમણે ઉત્સુકતા દર્શાવી છે। હવે વાત કરીશું ખેડૂતો પર કરો મહેર, ન્યૂઝ 18નું અભિયાન। તો અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોનો ચિતાર ન્યૂઝ 18 ગુજરાતી આપને આપી રહ્યું છે। જમીન હકીકતનું સૌથી દમદાર રિપોર્ટિંગ ન્યૂઝ 18 પર। ખેડૂતોની સત્ય હકીકત ગ્રાઉન્ડ ઝીરોથી સૌથી દમદાર અહેવાલ ન્યૂઝ 18 આપને આપી રહ્યું છે। ન્યૂઝ 18 પર જગતના તાત પર આફતની વાત। તો તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોનો ચિતાર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। જમીન હકીકતનું સૌથી દમદાર રિપોર્ટિંગ અમારા રિપોર્ટર્સ કરી રહ્યા છે અને કેવી સ્થિતિ છે તે આપને બતાવી રહ્યા છે। એક તરફ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર આકાશ તરફ છે, તો બીજી તરફ મહેનતથી ઊભો કરેલો પાક ભૂંડ અને રોજના ટોળાથી જોખમમાં મુકાયો છે। જેતપુરના જેતલસર અને સાંકળી ગામની સીમમાં ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર થયું છે। મોંઘી દવા, બિયારણ પાછળ ખર્ચ કરી ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બની ગયો છે। ફોન રોજનો ત્રાસ તો તમે એની વાત જ જવા દો, એટલો ત્રાસ છે। અમારે 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા। અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, તો આમાં અમારે કરવું શું, વાવવું શું? હવે અત્યારે રજૂઆત તો કેટલી વાર કરી, પણ અત્યારે કોઈ માનવાવાળું ક્યાં છે? ખેડૂતનું કોઈ છે? તો રાત્રે ખેતરમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજને ભગાડવા ખેડૂતોને જાગરણ કરવાની ફરજ પડી રહી છે। એક ખેડૂતની વ્યથા છે કે 10 વીઘાનું સોયાબીન ભૂંડ રોજ ખાઈ ગયા, તો બીજાના 2 દિવસમાં 7 વીઘા પાકને નુકસાન થયાનો આક્ષેપ છે। રાત્રે નીકળે છે, ફેન્સિંગ મારેલ હોય છતાં ટપીને આવે છે રોજ, અને ભૂંડ છેલ્લા 2 દિવસની અંદર આ 10 વીઘાના ખેતરમાંથી 7 વીઘાનો ચરાણ કરીને વહી ગયા છે। છેલ્લા 30 થી 35 વર્ષથી આ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ। આજે તમારી સામે છે જે કુદરત પણ ઉઠેલો છે અને બબે પાણ પાડીને અત્યારે ગોઠણ સુધીનું સોયાબીન કર્યું હતું, તો 2 દિવસમાં આવ્યા અને આ શરીર નાશ કરી ગયા। હવે આ છોડ વિકાસ ન કરી શકે। ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાનો ભય છે। વરસાદ ખેંચાયો છે, પાકને પાણીની જરૂર છે અને બચેલા પાકને ભૂંડ રોજથી બચાવવાનો પડકાર સામે છે।
ખેડૂતો રાત દિવસ ખેતરમાં જાગીને પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ખારાપટ સહિત જેતલસર અને સાંકલીની સીમમાં ભૂંડ અને રોજના ત્રાસને રોકવા તંત્ર તાત્કાલિક અસરકારક અને કાયમી વ્યવસ્થા કરે. અરવલ્લીમાં વરસાદની ખેંચથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 42% વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 1.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 80,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. વરસાદના અભાવે હવે મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે. મેઘરજના ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર પાછળ વીઘા દીઠ 25,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે, છતાં પાક સુકાઈને નષ્ટ થઈ રહ્યો છે. તો વરસાદ ન થતા ખેતરમાં પાણીની ઘટ છે અને મગફળીમાં રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખેડૂતોને વીઘા દીઠ 15,000 રૂપિયાનું ઉત્પાદન પણ મળવું મુશ્કેલ લાગી રહ્યું છે. એક તરફ પાક બચાવવાની ચિંતા છે, તો બીજી તરફ કરેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે તેની મૂંઝવણ છે. અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર ખૂબ લગભગ 150 એકરની આસપાસ વાવેતર થયેલું છે. તો અત્યારે ફૂગનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. એના માટે અમે ડ્રીપ પદ્ધતિ, સ્પ્રિંકલર, ફુવારા પદ્ધતિથી અપનાવીએ છીએ, ચાલુ કર્યા છે. અને અમારી સરકારશ્રીને માંગ છે કે અમારા પાકને બચાવવા માટે કંઈક ઘટતું કરે, એવી અમારી નમ્ર અપીલ છે. વરસાદની રાહ જોતા ખેડૂતો હવે સરકાર પાસે પાક બચાવવા તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે. કંપામાં અને બધામાંથી 100-125 વીઘા જેવું મગફળીનું વાવેતર છે. અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે. અને પાણીની કોઈ વ્યવસ્થા નથી. તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે તો અમારા માટે કંઈક સારું થાય. અમે અમારી રીતે ફુવારા પદ્ધતિથી પાણી પીવડાવીએ છીએ, પણ એ તો કેટલું પીવાય? તો સરકારને નમ્ર અમારી વિનંતી કે પાણીનું કંઈક વિચારે